ઓસ્ટ્રેલિયાના દક્ષિણ પૂર્વી વિસ્તારના જંગલોમાં લાગેલી આગના કારણે તાપમાન 45.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતા ભારે ગરમી અનુભવાઈ રહી છે. ગરમ વાતાવરણની અસર 100 કિલોમીટરના અંતર સુધી જોવા મળી રહી હતી, તો મેલબોર્ન પણ ગરમીનું શિકાર બન્યું હતું. આગમાં 40 ઘરોનો વિનાશ થયો છે, તો એક વ્યક્તિ પણ ઘાયલ થયો હતો. સ્થાનિક મીડિયાના અનુસાર આગથી શ્વાસમાં તકલીફ અનુભવતા 70 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તાપમાન હજુ પણ 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમેરિકામાં ગત અઠવાડિયે થયેલી બરફવર્ષાના કારણે હજુ પણ લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. બરફવર્ષાના કારણે શિકાગોમાં ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે અને દરેક લાઇન પર ચાલતી રેલ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. રેલ સેવાઓ ઠપ્પ હોવાના કારણે યાત્રીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. રેલ સેવા મેટ્રોના જણાવ્યા અનુસાર આ પ્રકારની પરિસ્થિતિ હજુ આવતા અઠવાડિયાના અંત સુધી રહેશે અને અસર પામેલી રેલ લાઇનને ઠીક કરવામાં આવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ઉત્તરી કેરોલિનામાં નવું ઉત્પાદન કેન્દ્ર ઊભું કરવાની જાહેરાત કરી. બરાક ઓબામાના અનુસાર આ નવા ઉત્પાદન કેન્દ્રના ખુલવાથી મધ્યમ વર્ગના લોકો ઘણી રાહત અનુભવી શકશે. આ કેન્દ્ર પર $70 મિલિયન ખર્ચ કરવામાં આવશે. ત્યાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો લગાવવામાં આવશે. બરાક ઓબામાએ દેશભરમાં 45 જેટલા ઉત્પાદન કેન્દ્રો ઊભા કરવાની વાત પણ કહી અને તે માટે તેમણે આર્થિક રીતે કોંગ્રેસનો સહકાર માંગ્યો. ચીનમાં એક તરફ બરફવર્ષાના કારણે લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ લોકોએ ભારે બરફમાં ઇન્ટરનેશનલ આઈસફોલ ફેસ્ટિવલની પણ મજા માણી. ઇન્ટરનેશનલ આઈસ ફેસ્ટિવલને દર વર્ષે ચીનમાં મનાવવામાં આવે છે, જેમાં હજારો લોકો ભાગ લે છે. ચીનમાં આવેલ નેચરલ વોટરફોલ દર વર્ષે બરફવર્ષા બાદ સુંદર રૂપ ધારણ કરે છે, જેને જોવા માટે દુનિયાભરના ખૂણાઓમાંથી લોકો આવે છે. વોટરફોલ સિવાય અન્ય ઝાડપાન તથા તળાવના દ્રશ્યો પણ તેમના પર પથરાયેલા બરફની ચાદરના કારણે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. યુએસએમાં દુનિયાનું સૌથી જૂનું અને સૌથી અજીબ રિસર્ચ વ્હીકલ ફ્લિપ ફ્લોટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેટફોર્મ નામનું આ જહાજ 355 ફૂટ લાંબુ છે અને દુનિયાનું એકમાત્ર જહાજ છે કે જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ ઓપરેટ થઈ શકે છે. 28 મિનિટમાં આ જહાજ પોતાની ટ્રાન્સફોર્મેશન પ્રક્રિયા પૂર્ણ કરી લે છે અને તે સીધું થઈ શકે છે. આ જહાજને 1962માં ડોક્ટર ફ્રેડ ફિશર તથા ડોક્ટર ફ્રેડ સ્પાઇસે બનાવ્યું હતું અને ઓપરેશન માટે વર્ટિકલ પોઝિશન બદલવા માટે થોડી ક્ષણોમાં જ તે સ્ટેબલ થઈ જાય છે. ચીનની એક વ્યક્તિના પેટમાંથી ડોક્ટરોને બોટલ મળી આવી છે. આ વાત ત્યારે સામે આવી જ્યારે વ્યક્તિને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરોએ જ્યારે વ્યક્તિના પેટનું એક્સરે કર્યો ત્યારે જાણકારી મળી કે દર્દીના પેટમાં બોટલ છે. બોટલ એક વાયર સાથે બંધાયેલી જોવા મળી. બોટલને કાઢવા માટે ડોક્ટરોએ ઓપરેશનની જરૂર અનુભવી હતી. જાણકારી અનુસાર વ્યક્તિએ કંઈક સામાન છુપાવવા માટે બોટલને પોતાના મળદ્વારથી પેટ સુધી પહોંચાડી હતી. ઈરાનના 80 વર્ષીય અમોયુ હાઝી એક એવા વ્યક્તિ છે કે જેઓ છેલ્લા 60 વર્ષથી નહાયા જ નથી. અમોયુનું શરીર ગંદકીથી ભરપૂર છે અને કોઈ તેમની આસપાસ ફરકવા નથી માંગતું. અમોયુને એવો ડર છે કે જો તે નહાશે તો તે માંદો પડી જશે, જેના કારણે તે 60 વર્ષથી સ્નાન કરવાનું બંધ કરી દીધું હતું. અમેરિકાના ડેટ્રોઇટમાં નોર્થ અમેરિકન ઓટો શો ચાલુ થવાને એક દિવસ પહેલા મર્સિડીઝની સી ક્લાસ મોડલને લોન્ચ કરવામાં આવ્યું હતું. નવું સી ક્લાસ મોડલ હાલના જૂના મોડલથી હલકું માનવામાં આવી રહ્યું છે, તો સુરક્ષાના આધારે પણ તેને વધુ સારું ગણવામાં આવી રહ્યું છે. નવી સી ક્લાસ મર્સિડીઝમાં કેમેરા પણ લાગેલા છે કે જે રોડ પર લાગેલી સાઇનને વાંચી શકે છે અને અન્ય કારથી દૂરી બનાવી રાખવામાં મદદ કરે છે. કેટલીક પરિસ્થિતિમાં કાર જાતે પણ ડ્રાઇવિંગ કરી શકે છે. આ કારની સાથે દુનિયામાં ગ્લોબલ લક્ઝરી આવી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.